તો મિત્રો દરબાર કોને કહેવાય? તો આજે એવું જ ઉદાહરણ આપણા ત્રાલસી ગામમાં નટવર કાકા, તો જે હું ગરીબો માટે 500 ઘર બનાવી રહ્યો છું અને જે ઘર નંબર 4 છે એ જે જમીન છે એ આપણા નટવર કાકાએ આપણી જસીબેન રાઠોડને દાનમાં આપી છે. આજે આપણા દરબાર સમાજને પણ હું સેલ્યુટ કરું છું કે આવા ભગવાન જેવા માણસો પણ આ ધરતી પર છે અને આપણા દરબાર સમાજના નટવર કાકા અને એમની ફેમિલીને પણ એકદમ દિલથી ધન્યવાદ કહું છું. અને મિત્રો બસ તમે આવી રીતના સપોર્ટ કરશો તો હું અમારા 500 ઘરના સપનાને થોડાક જ સમયમાં પૂરું કરીશ. અને મિત્રો કહેવાય છે ને કે હું અપંગ, દિવ્યાંગ અને જે જરૂરિયાતમંદ એટલા લોકો હોય છે એમના ઘર બનાવી રહ્યો છું. તો હમણાં હાલમાં પણ આ દરેક સમાજમાં ઘણા બધા લોકોની પરિસ્થિતિ એવી છે જેમના પાસે રહેવા માટે ઘર નથી, ખાવા માટે અનાજ નથી. તો ચાલો મિત્રો આપણીથી ફૂલ ને તો ફૂલની પાખડી આપણે જે પણ જીવનમાં મહેનત કરીએ છીએ એમને અર્પણ કરીએ. અને મિત્રો મેં ઓલરેડી 3 ઘર કમ્પ્લીટ કરી દીધા છે અને ઘર નંબર 4 નું કામ મેં તાલસી ગામમાં જસીબેન રાઠોડનું ચાલુ કર્યું છે. તો મિત્રો તમને પણ જો મારી સેવા ગમતી હોય તો એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક કોમેન્ટથી મારી હિંમત વધે છે. તો બસ આટલું જ. જય જોહાર, જય આદિવાસી. से डर कर नौका